हरे अक्षरधामથી આવ્યા કહાવ્યા ધર્મના પ્રીત કરીને પધાર્યા કૈકને કર્યા નિયાલ અક્ષરાતીત અગમ જય અક્ષરાતીત અગમ જય સુગમ થયા ઘનશ્યામ અનંત અચ્યુત અવિનાશી જય ધર્યું સહજાનંદ નામ ધર્યું સહજાનંદ નામ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ. ઓમ પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. સ્વામિનારાયણાય નમો નમઃ. ભગવાન સ્વામિનારાયણના સૌ આશ્રિતોને મારા સ્નેહપૂર્વક જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા તેની પાછળનું કોઈ સબળ કારણ હોય તો તે તેમની નિષ્કારણ કૃપા છે. અહૈતુકી કૃપા કહેવાય છે એને. કેવળ દયાએ કરીને ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામથી આ પૃથ્વી ઉપર અવતર્યા. કીડી કુંજરને મેળાપ જીવન જાણું છું. નિષ્કુળાનંદ સ્વામીએ વાત કીધી કે ક્યાં કીડી જેવા આપણે જીવ અને ક્યાં કુંજર એટલે કે હાથી જેવા પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાન. ભગવાન સ્વામિનારાયણ પોતાની મોટપને પણ ભૂલાવીને અતિશય પ્રેમે કરીને પોતાના ભક્તોને લાડ લડાવવા આ ભરતખંડ ઉપર અવતાર ધારણ કર્યો અને અવતાર ધારણ કરીને કંઈક જીવોને ન્યાલ કરી દીધા. એટલે મંગલાચરણમાં નિષ્કુળાનંદ સ્વામી કીધું, અક્ષરધામથી આવ્યા કહાવ્યા ધર્મના લાલ, પ્રીત કરીને પધાર્યા કંઈકને કર્યા નિયાલ. સ્વામિનારાયણ ભગવાને કંઈક જીવોને પાવન કરી દીધા અને કંઈક જીવોના જન્મ મરણના બંધનને કાપી નાખ્યા. આ અવસરે જગતવંદ એવા ભગવાન સ્વામિનારાયણે પ્રગટ થઈને અનેક જીવના કાર્ય સાર્યા અને આ પૃથ્વી ઉપર સામાજિક, રાજકીય, ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ દેખાડ્યો. અને એ એટલો પ્રબળ બની ગયો કે એની કીર્તિ તે સમયમાં સમુદ્રને પેલે પાર દેશો દેશમાં ફેલાઈ ગઈ હતી. માટે જ શતાનંદ સ્વામીએ જનમંગલ સ્તોત્રમાં લખ્યું, આ સમુદ્રાંત સત્કીર્તિએ નમઃ. મતલબ કે જેમની કીર્તિ સમુદ્રને પાર ફેલાયેલી છે એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું. તો શ્રીજી મહારાજ આ ધરા ઉપર પ્રગટ થયા તેનો એક ગૂઢ હેતુ હતો. આ પૃથ્વી ઉપર બધું હતું જ, પરંતુ એક મોક્ષ માર્ગની ચોખ્ખી સમજણ નહોતી. તે શ્રીજી મહારાજે પ્રવર્તાવી. આ કલિકાલમાં શ્રીજી મહારાજ પ્રગટ થયા અને નિષ્કુળાનંદ સ્વામી કહે છે તેમ તેમણે કળિયુગમાં સતયુગ સ્થાપ્યો. કલિયુગનું રાજ્ય કાઢ્યું, સતયુગ વર્તાવ્યો સોય. શુદ્ધ ધર્મમાં સહુ રહે, અશુદ્ધ ન આચરે
કોય. મનુષ્ય પશુ ધર્મ પાળતા તે શુદ્ધ કર્યા નર નાર. સત અસત ઓળખાવ્યું સમજાવ્યું સાર અસાર. તો કળિયુગે ચોફેર ભરડો લીધો હતો. રાજકર્તાઓમાં પણ કળિયુગ વ્યાપેલો હતો, ગુરુઓમાં કળિયુગ વ્યાપ્યો હતો. જ્યાં જુએ ત્યાં કળિયુગે પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. શ્રીજી મહારાજના સંતોને દંભી ગુરુઓ કનડગત કરે, ખોટી રીતે હેરાન કરે, મારે, ત્યારે તેમની કોઈ ફરિયાદ કરવા જાય કોઈ રાજના માણસ પાસે તો એ લોકો વટલો રસ્તો કાઢીને છૂટી જતા અને કહેતા કે ભાઈ ગાય ગાય લડે એમાં અમે શું કરીએ. એટલે આ બેને ગાય કીધી હમણે. જે પેલા દુષ્ટ લોકો છે એને ગાય સાથે સરખાવે છે અને જે ભગવાનનો સદ્ધર્મ પ્રવર્તાવે છે એને પણ ગાયની સાથે સરખાવે છે. એટલે એની અંદર પણ એક કળિયુગનો વ્યાપ થઈ ગયો હતો. એટલે ટૂંકમાં બધે કળિયુગ ફેલાયેલો હતો. ત્યાં ભગવાન એમ કહે છે કળિયુગનું રાજ્ય કાઢ્યું સતયુગ વર્તાવ્યો સોય. સતયુગ શું વર્તાવ્યો? તો કે એક સમય દુષ્કાળ પડ્યો તો એક સત્સંગી પતિ પત્ની દુષ્કાળને નિર્ગમવા માટે સુરત બાજુ જતા હતા. તો પતિ આગળ ચાલે અને પત્ની પાછળ ચાલે. ત્યારે એ જે આગળ જે ચાલતો હતો એનો પતિ એ ભગવાનનું ભજન કરતો 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 આગળ ચાલતો હતો. એને રસ્તામાં કોકનું એક સોનાનું એક ઘરેણું પડેલું જોયું. એટલે એને મનની અંદર એક વિચાર કર્યો કે મારી સ્ત્રી પાછળ આવે છે અને આ કાળઝાળ જેવો દુષ્કાળને કાપવા અમે જઈ રહ્યા છે અને સોનામાં તો કળિયુગનો વાસ છે કે જો એને જોશે ને એનું મન જો લલચાઈ જાય તો ધર્મથી ભ્રષ્ટ થવાય કે. એટલે એ જે એનો ધણી હતો એને ઉપર ધૂળ વાળી એટલે ધૂળ વાળવા માંડ્યો. એટલે સેજ દૂરથી પેલી બઈએ જોયું હશે કંઈક ચળકતી વસ્તુને આમ કરતા, એટલે એને દૂરથી સાદ કર્યો કે વિષ્ટામાં ક્યાં હાથ નાખ્યો કે જો આ બંનેની અંદર કેવો સતયુગ વ્યાપેલો છે. પણ એ માત્ર ને માત્ર એ સ્વામિનારાયણ ભગવાનના શિક્ષણથી એ વસ્તુ પોસિબલ બની, નહીં તો આ વસ્તુ શક્ય નથી. જ્યારે કોઈ બી એવી પરિસ્થિતિ નાજુક થઈ જાય તો માણસ ગમે તે કરવા પ્રેરાઈ જાય, પણ બધા શિરને સાટે ધર્મને પાડતા. શુદ્ધ ધર્મ સહુમાં સહુ રહે, અશુદ્ધ ન આચરે કોઈ. મનુષ્ય પશુ ધર્મ પાડતા તે શુદ્ધ કર્યા નરનાર. પશુ ધર્મ એટલે શું? તો કે પશુને 4 પગ હોય અને 2 પગ હોય એટલો જ ફેર. અને પશુ જે છે એ ડુંડાની નીચેનો ભાગ ખાય અને આ જે 2 પગવાળું પ્રાણી છે એ ડુંડાની અંદરથી જે અન્ન થાય એ ખાય. બાકી બધી ક્રિયા એની પશુ જેવી. તો એ સમયની અંદર જે કાઠીઓ હતા એ માથા ભારે કાઠી હતા. એ જે અણીવાળો ભાલો હોય એને આડો રાખીને ચાલે. એ આડો રાખીને ચાલે એટલે હાથ હાલે એટલે આગળ જે ચાલતો હોય વ્યક્તિ એને પેલી ભાલાની ધાર ભોકાય. એટલે પેલો રિક્વેસ્ટ કરે, બાપુ કે છે આ ભાલાને છે ઊભો રાખો તો વાગે નહીં કે છે. તો એને પહેલાં તો એ ગાળ દે બોનસમાં કે ગદ્દીના
ભાલો આંધળો છે, તું આંધળો શું કે છે? તારે જોઈને ચાલવાનું, હવે અને ક્યાં પહોંચો? આવા હતા. એને ભગવાન સ્વામિનારાયણે હાથમાં માળા પકડાવી. એ કળિયુગની અંદર એમણે સતયુગની પ્રવૃત્તિ કરી. એ થયું કેમ? તો કે સત અસત્ય ઓળખાવ્યું, સમજાવ્યું સાર અસાર. આ એક સ્વામિનારાયણ ભગવાને જે અવતાર ધારણ કરીને જે આ પૃથ્વી ઉપર ન્યાલ કરવાની વાત કરી, એના સંદર્ભમાં મેં થોડી વાત કીધી. તો આ પૃથ્વી ઉપર શ્રી સ્વામિનારાયણ ભગવાનનું અવતરણ થયું એ તેમની કેવળ કૃપા છે. આ કૃપા આપણા જીવનમાં સાર્થક કેવી રીતે કરી શકાય? આ કૃપાના આપણે કેવી રીતે સહભાગી થઈ શકીએ? એની ચાવી પ્રેમાનંદ સ્વામીએ બતાવી છે. તો એ જે ભગવાનની કૃપા આપણા જીવ ઉપર ઉતરે એનું બહુ સરસ વર્ણન પ્રેમાનંદ સ્વામીએ એક પદમાં કર્યું છે. આજે આપણે પ્રેમાનંદ સ્વામીના એ પદનું રસ દર્શન કરીએ. એનો વિષય છે કીજીએ કૃપા કૃપાલ. कीजिए कृपा कृपाल सदा भक्त प्रतिपाल धर्म भक्ति हो के लाल हरि कृष्ण कमल लोचन धर्म भक्ति हो के लाल हरि कमल लोचन सुनी लीजे अरज मेरी श्याम सुंदर छवि तेरी रहो अखंड द्रगन ठहरी काम मद मोचन कीजिए कृपा कृपा चंचल विशाल नैन निरखत अति होत चैन चंचल विशाल नैन निरखत अति होत चैन अविचल सुख देन बैन भक्त मन रोचन कीजिए
કૃપા કૃપાલ. પ્રેમાનંદ કે પ્રાણનાથ રહો દ્રગન સુખ નિધાન. પ્રેમાનંદ કે પ્રાણનાથ રહો દ્રગન સુખ નિધાન. दीजिए दरस दान कीजिए वासना संकोचन. दीजिए दरस दान कीजिए वासना संकोचन. कीजिए कृपा कृपाल सदा भक्त प्रतिपाल. कीजिए कृपा कृपाल. પહેલી દ્રષ્ટિએ સાંભળીને સહેજ અઘરું પદ લાગે એવું પદ છે, પણ એની અંદર બહુ જ ઊંડાણની વાત પ્રેમાનંદ સ્વામી મૂકી છે. જીવ જ્યારે સંપૂર્ણપણે જાગૃત બની જાય ત્યારે તેને સત્ય અને અસત્યનો એક વિવેક ઉદ્ભવે છે. એ જાગૃતિના ભાવને વ્યક્ત કરનારું આ પ્રેમાનંદ સ્વામીનું પદ છે. મનુષ્ય જ્યારે વેદ વેદાંત ઉપનિષદના રહસ્યોને ઉકેલીને સાચા જ્ઞાનને પામે ત્યારે એને એનું અંતિમ ગંતવ્ય સ્થાન એટલે કે અંતિમ ધ્યેય, મારો અંતિમ ધ્યેય કોણ છે તો કે ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ એ મારું અંતિમ ધ્યેય છે, એવી એને દ્રઢ પ્રતીતિ થઈ જાય છે. એ જ્ઞાનના પરિણામે ઉદ્ભવેલો એક વિવેક છે. આ પદની અંદર પ્રેમાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના મનોહર સ્વરૂપની આરાધના કરી છે. પ્રેમાનંદ સ્વામી ભગવાનને કૃપાની યાચના કરે છે. કૃપા એટલે શું? તો ભગવાન જ્યારે રાજી થઈને જીવ ઉપર અનુગ્રહ કરે અને કરુણા વરસાવે અને સત્ય સ્વરૂપ એવા ભગવાનને પામવાનો જે માર્ગ, તેમાં જીવ પ્રગતિશીલ બની જાય, આવી ભગવાનની જીવ ઉપર એક ફેવર, અનુગ્રહને કૃપા કહેવાય છે. બીજી કૃપા કઈ કહેવાય તો કે અસત્ય એવો દેહ ને અસત્યને નાશવંત એવા દેહના સંબંધી, એમાંથી તમારી આસક્તિ તૂટીને સત્ય એવો જે આપણો આત્મા, સત્ય એવા જે પરમાત્મા અને સત્ય એવા ભગવાનને ભજનારા એના ભક્ત સંત, એને વિશે આપણને હેત થાય ત્યારે સમજવાનું કે આપણા ઉપર ભગવાનની કૃપા થઈ છે. પ્રેમાનંદ સ્વામી કહે છે, કીજીએ કૃપા કૃપાલ સદા ભક્ત પ્રતિપાલ. ભગવાન સદાને માટે ભક્તના પ્રતિપાલક છે. પ્રતિપાલક એટલે રક્ષક છે.
એ કઈ રક્ષા કરે છે? તો કે જીવને માયાના પ્રવાહમાં જે બહેતો હોય એને અટકાવીને સત્સંગ દ્વારા અધ્યાત્મની ચેતના મજબૂત કરીને ભગવાનના સ્વરૂપમાં સ્થિર કરી દે છે. કાળ, કર્મ અને માયાના જે પ્રવાહ છે તે આ જીવને ભગવાન ભૂલાવી દે એવા પ્રબળ હોય છે. આવા વિપરીત પ્રવાહો જે છે તેનાથી ભગવાન ભક્તની રક્ષા કરે છે. એ એનું પ્રતિપાલકપણું છે. સાચા અર્થમાં જે પ્રતિપાલક કોને કહેવાય? તો આવું જ્યારે થાય આપણા જીવનમાં ત્યારે સમજવાનું કે આપણે ભગવાનના કૃપાના પાત્ર બન્યા. ભગવાન સ્વામિનારાયણનો જે આશ્રય કરે છે તેની રક્ષા સ્વયં ભગવાન સ્વામિનારાયણ કરે છે. શ્રીજી મહારાજને નંદ સંતોએ જે વિશેષણોથી પ્રાર્થના કરી છે તે તેમણે મૂર્તિમાન કરીને દેખાડેલું છે. કોઈ પણ વિશેષણ ભગવાન આગળ જો મૂક્યું હોય નંદ સંતોએ તો એ ગમે ત્યાં એમણે ચરિતાર્થ કરીને દેખાડ્યું જ હોય. ગરીબ નિવાજ, તો કે કોઈ ગરીબને કરુણા કરીને એની ગરીબીને દૂર કરી દીધી હોય, એના પર કૃપા વરસાવી હોય. અધમ ઉદાહરણ, તો અધમ જેવા જીવનો પણ ઉદ્ધાર કર્યો. આવા કેટલાય વિશેષણો એમને ચરિતાર્થ કરેલા છે. તો શ્રીજી મહારાજના ભક્ત પ્રતિપાલકપણાનો એક આપણે પ્રસંગ જોઈએ. મંજુકેશાનંદ સ્વામી ઐશ્વર્ય પ્રકાશ નામના ગ્રંથની અંદર ઐશ્વર્ય 66 અંદર એક બહુ સરસ પ્રસંગ લખે છે. એ આપણે જો વાંચીએ તો આપણી અંદર ભગવાનની આપણા પર કેટલો અનુગ્રહ છે એનો ખ્યાલ આવે. ભગવાને ગુજરાતના જે હરિભક્તો છે એની ભક્તિ વખાણી છે. એટલે ઘણી વખતે સૌરાષ્ટ્રની અંદર જ્યારે સમયા થાય તો શ્રીજી મહારાજ ગુજરાતના હરિભક્તોને ત્યાં તેડાવતા. તો એક વખત ગુજરાતના હરિભક્તો ગઢપુર ગયા. શ્રીજી મહારાજના દર્શનનો બધાએ લાભ લીધો. એમના ચરણારવિંદની બધાએ સેવા કરી. ઉત્સવ સમયાનો આનંદ લૂંટ્યો. પછી બધા સમયો પતાવીને પાછા ફરતા હતા. તો ગુજરાતમાં એ પાછા આવે છે. તો સૌરાષ્ટ્ર છૂટે, એની હદ છૂટે અને ભાલ પ્રદેશ શરૂ થાય. એ જે પ્રદેશ આવે છે એમાં એક બહુ મોટો પ્રદેશ એવો આવે છે કે જ્યાં કશું કંઈ ફળદ્રુપ વૃક્ષો ના હોય, પણ એક પ્રદેશ એવો છે કે જ્યાં એકદમ ઘાસ ઉગેલું હોય. છાતી સરસું ઘાસ એટલું ઊંચું હોય. તો એવો જે ઘાસનો એક જથ્થાવાળી જે જમીન માઇલો સુધીનો એવો પટ્ટો હતો, એમાંથી આ હરિભક્તોનો સંઘ ચાલે છે. તો મંજુકેશાનંદ સ્વામી એની વાત લખે છે. મગ મેં આયો વન દુઃખકારી, કંટક ઘાસ સગનતા ભારી, सोवन के बीच आयो संगा, स्वामी नारायण भजत अभंगा, ते ही समय में विघ्न कृत जे हो, वन में बीज को अनल कियो ते हो, सो अग्नि वन में चहु ओरा, लग्यो जलाने दाव कठोरा. જ્યારે સંઘ પસાર થતો હતો ત્યારે માર્ગની અંદર ભયાનક વન આવ્યું. એ વન શેનું હતું? તો કે કાંટા અને ઘાસ, એનું સઘન
રસ્તો હતો, એની અંદર થઈને આ સંઘ પસાર થતો હતો. પણ એમનું ધ્યેય માત્ર સ્વામિનારાયણ ભગવાન છે. સ્વામિનારાયણ ભજત અભંગા, એ ભગવાનનું ભજન કરતા કરતા જાય છે. આ બહુ સમજવાની વાત છે. અત્યારે યાત્રા કરવા બધા નીકળે છે, પણ સાથે 2-3 કેટ લીધી હોય પત્તાની, ફર્સ્ટ ક્લાસનો ડબ્બો બુક કરાવી દે, પણ પત્તા રમતા રમતા જાય. પણ એ સત્વગુણ જેવા આવે આપણી અંદર, એવી ક્રિયા કરતા કરતા જે યાત્રા થાય તો એ તમને ફળ આપનારી થાય. તો આ જે સંઘ જે છે એ ભગવાનનું ભજન કરતો કરતો આગળ જાય છે. એવા સમયની અંદર તેહી સમય મેં વિઘ્નકૃત જેહુ, વન મેં બીજ કો અનલ કિયો તેહુ. આની અંદર એક વિઘ્ન આવ્યું. કયું વિઘ્ન? તો કે એક આકાશમાંથી એક વીજળી થઈ આકાશમાં. એ વીજળીનો સ્પાર્ક, એના તણખા આના પર પડ્યા. સો અગ્નિ વન મેં ચહુ ઓરા, લગ્યો જલાને ધાવ કઠોરા. એટલે એનાથી એ અગ્નિ ત્યાં લાગ્યો અને ચારે બાજુથી દાવાનળ શરૂ થઈ ગયો. ભયંકર દાવાનળ ચાલુ થયો. મહાવન બીચ સત્સંગી કો ઘેર લીએ दुखदाय, हरिजन को ज्वाला કરી લગ્યો જલાને દાય. આ જે મહાવન હતું એની વચ્ચે બધા સત્સંગીઓ આવી ગયા ને ચારે બાજુથી એ દાવા નળે બધાને ઘેરી લીધા. હવે આ ચારે બાજુથી કોઈ જવાનો માર્ગ નથી. તો પછી શું થયું? તો સ્વામી લખે છે, તબ સત્સંગી અતિ અકુલાના, જાને લગે જન સબકે પ્રાના, તેહી સમય હરિજન મિલી સબહી, સ્તુતિ કિયા ઘનશ્યામ કી તબહી. हे महाराज भक्त भयहारी, दावानल जारत दुखकारी, तिन से करो रक्षा धर्म नंदा, तुम बिन और नहीं सुख कंदा. જો ચારે બાજુ ઘેરાઈ ગયા ને બધાના પ્રાણ અંદરથી જાણે નીકળી જાય એવું સફોકેશન થવા માંડ્યું. બધા એટલી ગરમ 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 લાઈટ ચારે તરફ વ્યાપી ગઈ. તેહી સમય હરિજન મિલી સબહી, સ્તુતિ કિયા ઘનશ્યામ કી તબહી. આપણે મહાભારતના એપિસોડ જોઈએ છે તો એની અંદર દ્રૌપદીનું વસ્ત્રાહરણનો એપિસોડ છે. તો દ્રૌપદી જ્યારે એનું વસ્ત્રાહરણ શરૂ થયું તો બધા જે મૂછે તાવ દેનારા બેઠા હતા. ભીમસેન બેઠા હતા, અર્જુન બેઠા હતા, ભીષ્મ પિતા બેઠા હતા, દ્રોણ ગુરુ બેઠા હતા. આ બધા વીર યોદ્ધાઓ હતા. બધા પાસે જઈ આવ્યું પણ કોઈ જગ્યાએથી એને શેલ્ટર મળ્યો નહીં. એનું રક્ષા કરી શકે એવું કોઈ મળ્યું નહીં. છેવટે હે કેશવ કર્યું ત્યારે ભગવાને તાકા છોડ્યા. એટલે એ છેલ્લું ડેસ્ટિનેશન આ છે. આપણને જ્યારે ભય આવે ત્યારે ક્યાં જવું? તો કે ભગવાનના સ્વરૂપ પાસે જવાનું. એટલે સ્તુતિ કિયા ઘનશ્યામ કી તબહી, હે મહારાજ ભક્ત ભયહારી, દાવા નલ જારત દુખકારી, તિન સે કરો રક્ષા ધર્મ નંદા, તુમ બિન ઓર નહીં સુખ કંદા. આ ભયંકર દાવાનળ છે એનાથી એમ કે મહારાજ અમારી રક્ષા કરો. એ ભગવાનને યાદ દેવડાવે છે. પ્રથમ પ્રગટ હોહી બહુજન તારે, મહાદુખ સે પ્રભુ તિનકુ ઉગારે, તૈસે અબ તુમ હમકુ ઉગારો, દાવાનલ કો
આય નિવારો. હે મહારાજ, એમ કે તમે પહેલા બધા કેટલાય જણની રક્ષા કરી છે, કે તમે કેટલાના દુઃખનું નિવારણ કર્યું છે, તો અત્યારે તમે અમને આ દાવા નળમાંથી ઉગારો, આ દાવા નળનું જે તાપ છે એનું નિવારણ કરો. સો વિનતી સુન કે હરિદેવા, તહ આય દોરી તત ખેવા. નિજ સામર્થ્ય કરી સુખદાય, દાવા નલ કો દિયો સમાય. તો આવી ભગવાન ભક્તોની વિનંતી સાંભળીને ત્યાં તત્કાળ પધારે છે ને પોતાના સામર્થ્યથી એ દાવા નળને સમાવી દીધો. આ જોઈને બધા સત્સંગી જે હતા એને એક મહા આશ્ચર્ય થયું અને ભગવાનના સ્વરૂપની અંદર એને બરાબર દ્રઢતા થઈ ગઈ. પુની ઘનશ્યામ કો દેખી કે આનંદ બાઢ્યો અપાર, એસે નિજ જન કી પ્રભુ રક્ષા કીની આઈ. એટલે ભગવાન સ્વામિનારાયણે આવી રીતના રક્ષા કરી. તો આ એક ભગવાનનું પ્રતિપાલકપણું છે. તો પ્રેમાનંદ સ્વામી આ પદની અંદર ક્યાં અરજી કરવી એનું એડ્રેસ બતાવે છે. કીજીએ કૃપા કૃપાલ, સદા ભક્ત પ્રતિપાલ, ધર્મ ભક્તિ હુ કે લાલ, હરિ કૃષ્ણ કમલ લોચન. તો ભગવાનનો જે ભક્ત હોય એને સુખ આવે કે દુઃખ આવે, એને એક ક્ષણોની અંદર ક્યાં અરજી નાખવી એની જગ્યા એકમાત્ર ધર્મ ભક્તિના લાલ શ્રી હરિકૃષ્ણ મહારાજ છે, એવું પ્રેમાનંદ સ્વામી આ પદમાં સમજાવે છે. હરિકૃષ્ણ એ હરિ વત્તા કૃષ્ણ, આ બે શબ્દોનું સંયોજન છે. શાસ્ત્રોક્ત વ્યાખ્યા જોઈએ તો હરણાત સર્વ દુઃખાનામ હરિતીતિ હરિહિ, એટલે આશ્રિત માત્રના દુઃખને હરી લેનારા હોવાથી ભગવાન સ્વામિનારાયણ સાચા અર્થમાં હરિ છે. અને જીવ માત્રના હૃદયને પ્રેમથી આકર્ષી લેતા હોવાથી તેઓ કૃષ્ણ છે, પરિપૂર્ણ કૃષ્ણ છે. એટલે ભગવાને પોતાના સ્વરૂપની અંદર બધા જ અવતારના ભાવ દેખાડ્યા છે. એક બાળક હતો એ ભગવાનનો પરમ અનન્ય આશ્રિત, એની માતા જે હતી એની નિષ્ઠા બીજે હતી. તો કે છે તારા ભગવાન એમ કે મુરલી લઈને જો દર્શન આપે તો કે હું એને માનું કે છે. તો શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર મુરલી વગાડતા વગાડતા હોય એવું ભગવાને દર્શન આપ્યું. તો એ ભગવાને પોતાના સ્વરૂપની અંદરથી આ બધા ભાવ દેખાડેલા છે. આમ ભગવાન સ્વામિનારાયણનું હરિકૃષ્ણ નામ સર્વ પ્રકારે સાર્થક છે. આજે પણ તમે વરતાલ ધામની અંદર સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે પધરાવેલું જે શ્રી હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ છે તે અનેક જીવના આધિ વ્યાધિ ને ઉપાધિ એને દૂર કરીને તેમના સ્વરૂપમાં બધાને આકર્ષી લે છે અને અનંત જીવનું કલ્યાણ કરે છે. માત્ર દુઃખ કરવાની જગ્યા નથી એ, પણ એ આપણા અંતઃકરણના જે દુઃખ છે એને મિટાવીને પોતાના સ્વરૂપની અંદર સ્થિરતા કરાવી દે છે. એ ભગવાનની મોટામાં મોટી કૃપા છે. ધર્મદેવ અને ભક્તિ દેવીના પુત્ર પ્રગટ પરબ્રહ્મ એવા શ્રી હરિકૃષ્ણ મહાપ્રભુ ભક્ત માત્રના ત્રિવિધ તાપને હરનારા છે. એમના કમળની પાંખડી જેવા નેત્ર ભક્તોને આનંદ ઉપજાવનારા છે. તેથી પ્રતિપળ ભક્તની રક્ષા કરનારા ભક્ત પ્રતિપાલક એવા હે હરિકૃષ્ણ મહારાજ,
તમે મારા ઉપર કૃપા કરો. આવી યાચના કરવાની પ્રેમાનંદ સ્વામી આ પદની અંદર સૌને ભલામણ કરે છે. હવે આપણી યાચના જોવાની બધાએ, આપણે ક્યાં ક્યાં કેવી યાચના કરીએ છીએ, તો એક આપણે એની સરખામણી કરીશું તો ખબર પડશે. સ્વામી આગળ લખે છે, સુની લીજે અરજ મેરી, શ્યામ સુંદર છબી તેરી, રહો અખંડ દ્રગન ઠેરી, કામ મદ મોચન. બહુ સૂક્ષ્મ રીતે જોઈએ તો ખ્યાલ આવશે કે આ પદની અંદર શ્રીજી મહારાજના રૂપ, સ્વરૂપ અને ગુણો સાથેનો આપણા આંતર મનનો એક સંવાદ છે. કેમ કે એ કહે છે સુની લીજે અરજ મેરી, કેટલી નજીક જઈને વાત કરે છે ભગવાનને, કે ભગવાનને સૂક્ષ્મ ભાવે એ ભગવાનને કહે છે કે સુની લીજે અરજ મેરી. મતલબ કે આપણા માનસપટ ઉપર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને ધારીને આપણે મનોમન સાક્ષી ભાવે ભગવાન સ્વામિનારાયણને વિનંતી કરતા હોઈએ એવી ભાવદશામાં ભગવાન પાસે આપણે વિનંતીપૂર્વક આ વસ્તુ માગવાની છે. એટલે આપણી મનોદશા કેવી હોવી જોઈએ, ભાવદશા કેવી હોવી જોઈએ, એનું આ એક સચોટ ઉદાહરણ પ્રેમાનંદ સ્વામી અહીંયા પૂરું પાડે છે. અહીંયા સ્વામી કોઈ વૈભવ, ઐશ્વર્ય કે સંપત્તિ નથી માગતા, પણ કહે છે કે હે સ્વામિનારાયણ ભગવાન, તમારી શ્યામ સુંદર છબી મારી આંખોમાં અખંડ વાસ કરીને રહે એવી કૃપા મારા ઉપર કરો. વચનામૃત ગઢડા મધ્યના 13માં શ્રીજી મહારાજ પોતાની મૂર્તિનું વર્ણન કરતા કહે છે કે તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિશય પ્રકાશમય છે અને તે મૂર્તિ ઘનશ્યામ છે, તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે અને અતિશય મનોહર છે. એ મૂર્તિ તો અતિશય સૌમ્ય છે ને કિશોર છે. આમ શ્યામ સુંદર જે શબ્દ વાપર્યો સ્વામીએ એ બિલકુલ આ વસ્તુને ફીટ બેસે છે. જે નંદ સંતોએ આ કીર્તનો જે લખ્યા છે એની અંદર બધા માઇલ ડોઝ કરીને આ વસ્તુ મૂકેલી છે, પણ એ જ્યારે એના રહસ્યોને આપણે ઉકેલીએ ત્યારે જ ખબર પડે કે આના ક્યાં છેડા અડે છે. આ બ્રહ્માંડમાં ભગવાન જેવું સુંદર રૂપ બીજા કોઈનું નથી. કામ મદ મોચન એમ શબ્દ વાપર્યો કે કામદેવના ગર્વને પણ હરનારું, કામદેવને લજ્જા પમાડે એવું ભગવાન સ્વામિનારાયણનું રૂપ છે. ભગવાનનું સ્વરૂપ સત્યમ શિવમ સુંદરમ છે. અર્થાત ભગવાન સ્વામિનારાયણ સદાને માટે પરમ સત્ય છે, કલ્યાણકારી છે અને અતિશય સુંદર છે. એટલા માટે તો શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે કે ભગવાનના સ્વરૂપમાં એક ક્ષણ માત્ર પણ જો સ્થિતિ થઈ જાય તો તે સુખની આગળ 14 લોકના સુખ નરક તુલ્ય બની જાય છે. ભગવાન પોતે આ પોતાના સ્વરૂપની વ્યાખ્યા કરે છે. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો જ્યારે આવો મહિમા સમજાય ત્યારે જ તેમની મૂર્તિમાં સ્નેહ થાય. આવો મહિમા સમજ્યા સિવાય સ્નેહ થતો નથી, એ પ્રેમાનંદ સ્વામી સમજાવે છે. શ્રીજી મહારાજનું સ્વરૂપ કેવું હતું તો બધાને એના તરફ આકર્ષણ થઈ જતું. તો ભગવાન સ્વામિનારાયણને જૂનાગઢના જે નવાબ હતા તેને ખાસ આમંત્રણ આપીને તેમના રાજભવનમાં પધરામણી કરાવી હતી. નવાબની બેગમે સાંભળેલું કે સ્વામિનારાયણના જેવું કોઈનું રૂપ આ બ્રહ્માંડમાં નથી, માટે એમણે ઝીણાભાઈને આ વાત પહોંચાડી અને શ્રીજી મહારાજના દર્શન કરવાની એમને ઈચ્છા છે એવું એમણે જણાવડાયું. એટલે ઝીણાભાઈએ શ્રીજી મહારાજને વાત કરી. એટલે શ્રીજી મહારાજ તો બહુ વ્યવહારુ હતા,
એમણે કહ્યું કે રાજભવનમાં રાજ દરબારમાં વારે વારે ના જવાય, પણ એનો ઉપાય કરીશું. એટલે ઝીણા ભીણા કહેવાથી બેગમ એના ઝરૂખામાં બેઠા. સામેથી એક રસ્તો જતો હતો. ત્યાં સ્વામિનારાયણ ભગવાન પાર્ષદ સાથે નીકળ્યા ચાલતા ચાલતા. એ ચાલતા ચાલતા જે નીકળ્યા છડીને એ લઈને, એટલે બેગમે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી લીધા અને કૃતાર્થ થઈ ગઈ. એટલામાં સામેથી નવાબ ઘોડા પર સવાર થઈને નીકળ્યા અને સામે મળ્યા. તો નવાબે પૂછ્યું, સહજાનંદ સ્વામી, આપ અત્યારે અહીં ક્યાંથી? ત્યારે મહારાજે પૂછ્યું, તમે અહીંયા ક્યાંથી? તો નવાબે કહ્યું કે આ ઘોડો નવો નવો જે છે તેને પલટવા નીકળ્યા હતા. એટલે શ્રીજી મહારાજે વળતો ઉત્તર આલ્યો કે આ મોજડી નવી નવી હતી એટલે અમે એને પલટવા નીકળ્યા છે કે એટલે ચાલીએ એટલે એનાથી પેલું લ્યુસિડ થઈ જાય. આમ શ્રીજી મહારાજે મર્યાદા અને માન મોભો રાખીને બેગમને દર્શન કરાયા. આ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ હતું. એવું એનામાં જબરજસ્ત આકર્ષણ હતું. તો આપણે એનો મહિમા જ્યારે સમજીએ તો જ એ મૂર્તિમાં આપણને સ્નેહ થાય. માટે જ ભગવાનની મૂર્તિ સામે ગદગદ થઈને, હે શ્યામ સુંદર, હે હરિકૃષ્ણ, તમે મારી દ્રષ્ટિથી છૂટા ન થશો, સદા મારી આંખોમાં નિવાસ કરીને રહેજો. આવી દરરોજ પ્રાર્થના કરવાની પ્રેમાનંદ સ્વામી ભલામણ કરે છે. રહો અખંડ દ્રગન ઠેરી કામ મદ મોચન. એટલે ભગવાનની જે મૂર્તિ છે એમ કે કાયમ મારી આંખો સામે રહે, એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાન આપણા પર અનુકંપા કરે. પણ માગીએ નહીં તો શું આપે? આપણે માગી આવીએ છીએ બીજું. પણ આ પદનું એક હાર્દ છે, એનું એક સેન્ટ્રલ વોઇસ છે, એક એનો અંદરનો એક હાર્દ એ છે કે કાયમ આપણે ભગવાન પાસે એક વસ્તુ તો માગવી જ, કે તમારી મૂર્તિમાં મારી વૃત્તિ સ્થિર રહો. સ્વામી આગળ કહે છે, ચંચલ વિશાલ નૈન નિરખત અતિ હોત ચેન. જેમ નદી હોય એ પહાડમાંથી જ્યારે નીકળે ત્યારે ઉછળતી કૂદતી હોય છે અને એનું બહુ નાનું સ્વરૂપ હોય છે, પણ જ્યારે એ સાગરને પામી જાય ત્યારે ધીર ગંભીર બની જાય છે અને સાગરની જે વિશાળતા છે એને પ્રાપ્ત કરી લે છે. તેમ જે સાધક હોય તે જ્યારે સાધન દશામાં હોય ત્યારે તેની વૃત્તિઓ ચંચળ હોય છે, પણ જ્યારે તે સિદ્ધ દશા તરફ પ્રયાણ કરે, એટલે કે ભગવાનની મૂર્તિની નજીક જતો જાય, તેમ તેમ ભગવાનના ચંચળ વિશાળ લોચનની એના પર દ્રષ્ટિ થાય છે અને તે દર્શન માત્રથી જ તેનામાં એક નવચેતનનો સંચાર થવા માંડે છે અને એના વિકાર માત્ર શમવા લાગે છે. એના સંકલ્પ વિકલ્પ જે જગતના હતા તે મટીને ભગવાનના થવા લાગે. અહીંયા સ્વામી ચંચળ અને વિશાળ લોચનની વાત કરે છે. મતલબ જીવ જ્યારે બદ્ધ દશામાં હોય, એટલે જડત્વ તરફ એના મનની વૃત્તિઓ હોય, એનામાં એ જીવતો હોય, તેના પર ભગવાનની દ્રષ્ટિ થાય તો તેનામાં અધ્યાત્મનું ચેતન પ્રગટે છે. એ ચંચળતાની વાત છે. પરિણામે તેને અક્ષર બ્રહ્મનું અનાદિત્વ પ્રાપ્ત થાય છે. આ ભગવાનના ધામની વિશાળતાનું પ્રતીક છે, અક્ષર બ્રહ્મનું સ્વરૂપ. આમ જ્યારે ભગવાનની ભક્ત ઉપર દ્રષ્ટિ થાય ત્યારે તેનામાં એક આત્મતત્વનું ચેતન પ્રગટે છે અને પછી તેનામાં બ્રહ્મત્વની વિશાળતા અને દાસત્વનો જન્મ થાય છે. આમ અહીંયા ચંચળ અને વિશાળ આ બે વસ્તુને સ્વામીએ બહુ સરસ રીતે સરખાવેલી છે, પણ એ આપણા સાધનાના માર્ગમાં કેવી રીતે ફિટ થાય એ આ રીતે સમજીએ તો જ ખબર પડે. તો ચંચળ અને વિશાળ નયનને એટલે આંખને નિરખવાથી હૃદયમાં ચેન આવે છે. ચેન એટલે શું? તો
તો આપણા અંતઃકરણની અંદર અનેક જાતના ઉદ્વેગ હોય છે. એ ધીરે 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 એનું શમન થવા માંડે અને આપણે અંદરથી એક પરમ શાંતિ અનુભવીએ. એ ક્યારે થાય? તો કે ભગવાનના નયન એટલે આંખોનું જ્યારે આપણે નિરખીએ ત્યારે આપણા આત્માની અંદર એક શાંતિ થાય. પછી શું લખે છે? અવિચલ સુખ દેન બેન ભક્ત મન રોચન. તો પ્રેમાનંદ સ્વામી કહે છે કે ભગવાન સ્વામિનારાયણની જે વાણી છે એ અવિચળ સુખને આપનારી છે. ભગવાન સ્વામિનારાયણે સ્વયં લખેલી અને તેમણે ઉચ્ચારેલી જે વાણી છે તે જીવ માત્રનું કલ્યાણ કરનારી છે. આ વાણીનો જેને યોગ થઈ જાય એટલે એ ભક્ત જે છે એના મનને રંજન થાય, એનો વિષાદ દૂર થઈ જાય. દાખલા તરીકે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે ઉપજ કરતાં વધુ ખર્ચ ન કરવો. જે ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ થાય છે. તથા બીજો એક શ્લોક કે જે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. આમ શિક્ષાપત્રીના માત્ર 2 શ્લોક ટાંક્યા, પણ એ પ્રમાણે જે વર્તે એ અવિચળ સુખને પામી જાય. એ પામે ને પામે જ. કેમ કે ભગવાનની જે વાણી જે છે એ અવિચળ સુખની આપનારી છે. સ્વામી આગળ કહે છે કે પ્રેમાનંદ કે પ્રાણનાથ રહો દ્રગન સુખ નિદાન. તો ભગવાનની જે મૂર્તિનું ધ્યાન એ સહજ બને એ માટે ભક્ત જે હોય એને સ્વામિનારાયણ ભગવાન પાસે દર્દ ભરી, ભાવ ભરી એક અરજ કરવી પડે છે. તો જ ભક્તને ધ્યાનની પરિપક્વતા થાય છે. એ આ પદનું એક હાર્દ છે. સ્વામીએ ભગવાનને પ્રાણનાથ કહીને સંબોધ્યા છે. મતલબ આપણા પ્રત્યેક શ્વાસ ઉચ્છ્વાસના સ્વામી નાથ એકમાત્ર શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. પ્રત્યેક શ્વાસ અને ઉચ્છ્વાસ ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળમાં સમર્પેલો હોવો જોઈએ. આપણે જે શ્વાસ લઈએ છીએ એ કેવળ ભગવાનની કૃપાનું પરિણામ છે. એ શ્વાસ દ્વારા પ્રાણવાયુ આપણા શરીરમાં પ્રવેશ પામે ત્યારે સ્વામિનારાયણ મંત્ર અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું અનુસંધાન રાખીને જો શ્વાસ લેવામાં આવે તો તે પ્રાણવાયુ આપણી રક્તવાહિનીઓ જે છે તેમાં થઈને મસ્તિષ્કમાં પ્રવેશ પામે છે. એનાથી આપણી નર્વ સિસ્ટમ ભગવાનના સંબંધવાળી બની જાય. પછી ત્યાંથી જે આંદોલનો શરીરના વિવિધ ભાગમાં એટલે કે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ 3 શરીરમાં છૂટે તેનાથી માનસિક વેગમાં અનેક પ્રકારના જે આંદોલનો હોય એમાં એક પરમ શાંતિ થતી જાય છે, જે ભગવાનની માનસી પૂજા અને ધ્યાનમાં સહાયક બને છે. આમ આપણો જે વાઇટલ ફોર્સ છે અર્થાત આપણી જે પ્રાણ શક્તિ છે એ ભગવાનની મૂર્તિના સંબંધવાળી જ્યારે થાય ત્યારે જ પરમ શાંતિની અનુભૂતિ થાય છે. આ એક બહુ સમજવા જેવી વાત છે. આમ થોડું સાયન્ટિફિક એનાલિસિસ છે, પણ એને જો એ સમજીને આપણે જો એનો ઉપયોગ કરીએ તો આપણો શ્વાસ જે છે એને પ્રાણની સાથે એને પુરુષોત્તમ નારાયણનો સ્પર્શ થાય મૂર્તિનો તો એ તમારા આત્માને પ્રબળ બનાવે, આત્માને તેજસ્વી બનાવે ને એ તેજની અંદર ભગવાનનો આકાર દેખાય. એક વખત શ્રીજી મહારાજે સંતોને પૂછ્યું કે સંતો, તમને કામાદિક શત્રુઓ પીડા કરે છે? સંતો બહુ નિખાલસ હતા. એમણે જવાબ આપ્યો, હા મહારાજ, અંતરશત્રુ પીડા તો કરે છે, પણ તમારી મૂર્તિનું ધ્યાન કરીએ
એટલે તે નિર્બળ થઈ જાય છે. મતલબ જ્યારે ભગવાનના સ્વરૂપની આત્મામાં દ્રઢતા થઈ જાય ત્યારે જ અંતઃશત્રુ જીતાય છે. સ્વામિનારાયણ ભગવાનની અવિચલ સુખ દેનારી વાણીરૂપ જે જ્ઞાન અને તેમની મૂર્તિના ધ્યાનના માધ્યમ દ્વારા જ કારણ શરીરની વાસના નિર્મૂળ થઈ શકે છે. નહીં તો કારણ શરીરની વાસના વજ્રસાર લખી છે શાસ્ત્રની અંદર, એ નિર્મૂળ થાય એમ જ નથી. કેમ કે કારણ શરીર જ મનુષ્યના જન્મ મૃત્યુનું એકમાત્ર કારણ છે. કેસરી કેરા ગંધથી કરી કોટી ત્રાસે રે, એમ આત્માના ઉદ્યોતથી અંધકાર નાશે રે, અનુભવીને અંતરે રહે રામ વાસે રે. મુક્તાનંદ સ્વામી કહે છે કે જેમ સિંહની ગંધ માત્રથી ગમે તેટલા હરણા હોય, હરણ એનું ટોળું હોય તો એ ત્રાસ પામીને ભાગી જાય છે, તેમ આત્માની અંદર સ્વામિનારાયણ ભગવાનના આકારનું જ્યારે સ્થાપન થઈ જાય ત્યારે અનંત જન્મની જે વાસના જે છે તેના પડ ભેદાય છે અને માયાનો અંધકાર દૂર થઈ જાય છે, અને ત્યારે જ આત્મા ઉજ્જવળ અને પ્રકાશમાન બને છે. આવા પ્રકાશમાન આત્મામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય છે. માટે ભગવાનના જે ભક્ત હોય તેમને દરરોજ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સામે બેસીને માગવું કે હે મહારાજ, તમારી મૂર્તિનું સુખ આપો, તમારા એકાંતિક ભક્તનો સમાગમ મને આપો, અને અંતઃશત્રુ થકી રક્ષા કરીને મારી અનંત જન્મની ને આ જન્મની વાસનાને નિર્મૂળ કરો, અને એ વાસના નિર્મૂળ કરીને તમારું સાનિધ્ય મને પ્રાપ્ત થાય એવી મારા ઉપર કૃપા કરો. આવી પ્રાર્થના રોજ થાય તો આપણા અંતઃકરણમાં જરૂર ને જરૂર પરિવર્તન થશે, અને આપણો જે જીવ છે એ ભગવાનમાં જોડાશે, અને ભગવાનમાં જોડાશે એટલે આપણા આત્માની અંદર એક પ્રકાશની અંદર ભગવાન સ્વામિનારાયણનો આકાર, એના દર્શન થશે. આ જ આપણા જીવનનું ધ્યેય છે, આ આપણું ડેસ્ટિનેશન છે. તો પ્રેમાનંદ સ્વામીએ આ જે પદ કીધું, કીજીએ કૃપા કૃપાલ સદા ભક્ત પ્રતિપાલ, એટલે આપણી રક્ષા કઈ કહેવાય તો કે જ્યારે ભગવાન આપણને આ બધા જે વિચાર છે, આ બધા જીવ જ્યાં જ્યાં વસેલો છે ત્યાંથી છોડાવીને એક ભગવાનના સ્વરૂપની જ્યારે વાસના થાય આપણને, એ જ આપણા ઉપર ભગવાનની કૃપા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.